સાવલી તાલુકાના તુલસીપુરા ગ્રામ પંચાયતના મંજૂર થયેલ નવીન મકાનની કામગીરીમાં જગ્યા બાબતે વિવાદ થતા વિલંબ થયો હોય ત્યારે સરપંચે ગ્રામસભાનું આયોજન કરી નક્કી કરેલી જગ્યાએ સત્વરે નવીન પંચાયત ઘરની કામગીરી શરૂ થાય તેવી માંગણી સાથે સરપંચ સહિત ગ્રામજનો અને મહિલાઓએ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગની કચેરીએ પોતાની માંગ ન સંતોષાય ત્યાં સુધી અચોક્કસ મુદતના ધરણા યોજ્યા। ત્યારે મામલે પંચાયત ઘર બનાવવાની કામગીરી કરાશે તેવી ખાતરી આપવામાં આવી અને ધરણા પ્રદર્શનનો સુખદ અંત આવ્યો અને તુલસીપુરા ગ્રામ પંચાયતના સરપંચે વહીવટીતંત્ર અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। અમે આજે સાવલી કચેરી માર્ગ અને મકાન વિભાગ નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરીમાં આવ્યા છે। અમને સરકારશ્રી દ્વારા તુલસીપુરા નવીન પંચાયતની બાંધકામનો વર્ક ઓર્ડર 27/5/2025ના રોજ આપવામાં આવેલો અને એ બાંધકામ છેલ્લા 3 મહિનાથી બંધ રાખેલ છે। બાજુના ગામના નલિનભાઈ પટેલશ્રીની અરજી બોગસ અરજી દ્વારા અધિકારીશ્રીઓએ કોઈપણ જાતની જગ્યા પર કાર્યવાહી ન કરતા તપાસ ન કરતા એ 3 મહિના સુધી કામકાજ બંધ રાખેલું હતું। એટલા માટે અમે 1/9/2025ના રોજ આજ રોજ તમામ મતદારશ્રીઓ તુલસીપુરાના ગામ સહિત 100 જણ જેટલા આટલે ગાડે અમે ધરણા પર બેસ્યા છે કે ભાઈ આ પંચાયતનું સરકારી મિલકતનું કામ ચાલુ થઈ જાય।